કેમ છો મિત્રો? હું છું ડોક્ટર જ્વલન પટેલ, અમદાવાદમાં સ્પાઇન સર્જન તરીકે કાર્યરત છું. આજે આપણે એક ખાસ ટોપિક પર વાત કરીશું. જેમ કે કમરના દર્દીઓમાં એમઆરઆઈની જરૂર ક્યારે પડે છે. મોસ્ટ ઓફ ધ કેસીસમાં બેક પેઇન થવાનું કારણ સામાન્ય ટ્રોમા કે મસલ સ્પ્રેન હોય છે. તો એમાં મોટાભાગના કેસમાં મેડિસિન તેમજ ગરમ પાણીનો શેક કરવાથી તેમજ ફિઝિયોથેરાપીથી આરામ થઈ જતો હોય છે. જો 3-4 વીક થવા છતાં પણ બેક પેઇનમાં આરામ ના પડે, તકલીફ વધતી જાય, પગમાં ચાલવામાં તકલીફ પડે, પગમાં ઝંઝણાટી ખાલી ચડી જાય, 3-4 અઠવાડિયા થવા છતાં પણ બેક પેઇનમાં આરામ ના પડે, તો આવી કન્ડિશનમાં એમઆરઆઈ કરાવવામાં જરા પણ રાહ ના જોવી જોઈએ. હવે મારી પાસે ઘણા દર્દીઓ આવે છે અને એ લોકો મને કહે છે કે અમારે એમઆરઆઈ કરાવવો છે. અમે એમને એમઆરઆઈ નું પ્રિસ્ક્રિપ્શન પણ આપી દઈએ છીએ. પણ એમઆરઆઈ નો રિપોર્ટ નોર્મલ આવે એટલે ઘણા જ પેશન્ટ એવું કહે છે કે અમારા તો પૈસા પડી ગયા. પણ એવું નથી હોતું. એમઆરઆઈ 6-7 હજારનો રિપોર્ટ થાય છે અને એ નોર્મલ આવ્યો, ધેટ મીન્સ કે તમને કોઈ તકલીફ નથી વધારે સિરિયસ. કેમ કે જો કંઈ સિરિયસ કન્ડિશન આવી ગઈ હોત તો તમારે કેટલો ખર્ચો કરવો પડે. તો તમારે ભગવાનની કૃપા માનવી જોઈએ કે તમારો એમઆરઆઈ નોર્મલ આવ્યો છે. એટલે એમઆરઆઈ ના પૈસા ખર્ચવામાં જરા પણ કચાશ ન રાખવી જોઈએ. હા, પણ ડોક્ટર જ્યારે સલાહ આપે ત્યારે એમઆરઆઈ અચૂકથી કરાવવો જોઈએ.